સ્પોટલાઇટ ન્યૂઝ રાજકોટ. આજના મુખ્ય સમાચાર. અષાઢી બીજના શુભ દિવસે બજારોમાં જોવા મળી રોનક. રાજકોટમાં 700 થી વધુ કાર અને 1500 જેટલા સ્કૂટર વેચાયા. સોની બજારમાં પણ ભારે ખરીદી. 12 જાહેર ક્ષેત્રની બેંકોનો કુલ નફો વધીને રેકોર્ડ રૂપિયા 1.78 લાખ કરોડ થયો. ગત વર્ષની સરખામણીએ નફો 26% વધારે થયો. ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ. હવે મોબાઈલ દ્વારા પણ થઈ શકશે મતદાન. બિહાર બનશે દેશનું પહેલું રાજ્ય. ચૂંટણી પંચે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મોબાઈલ એપ દ્વારા મતદાન કરવાની એપ બનાવી. શેર બજાર. પ્રાઇમરી માર્કેટમાં ઘણા સમય સુધી સુસ્તી રહ્યા પછી હવે રોકાણકારો તૂટી પડ્યા. ગ્લોબલ સિવિલના 119 કરોડના આઈપીઓમાં 86 ગણું રોકાણ. એચડીબીના 12,300 કરોડના ઇસ્યુમાં 1.52 લાખ કરોડનું થયું રોકાણ.